આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ અને આ ઇતિહાસ અંતર્ગત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા કે જેઓ આ જગતની અંદર અધ્યાત્મ યોગી તરીકેનું બિરુદ ભોગવે છે. એ કેમ ભોગવે છે? એ ભોગવવા પાછળના કારણો શું છે? કેમ આખું જગત એમને આવા બિરુદથી નવાજે છે? એની બધી વાતો એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પોષ વદ 11ના દિવસે નીકળેલો 64 દિવસનો નાકોડા જેસલમેર થઈ અને પાલી સુધીનો સંઘ, 21 જેટલા સંઘપતિ, 1000 જેટલા યાત્રિકો અને 250 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતો. આ સંઘની કેટલીક વિશેષ વાતો એ આપણે ગઈકાલ સુધી જોઈ કે એક એવો સંઘ હતો કે જે સંઘની અંદર ઉપસર્ગોની વણઝાર હતી. જે સંઘની અંદર સંઘપતિઓ દર થોડા દિવસે સાહેબને વિનંતી કરતા કે સાહેબ હવે સંઘ અહીંયા પૂરો કરી લઈએ, સાહેબ હવે અહીંયા સંઘ પૂરો કરી લઈએ. અને તેમ છતાં એક જ વ્યક્તિ આ આખા સંઘની અંદર એવું હતું કે જે વ્યક્તિના આત્મવિશ્વાસ ઉપર આખો સંઘ ટક્યો અને પાર પણ પડ્યો. અને એ વ્યક્તિ એટલે પૂજ્ય આચાર્ય ભગવંત સ્વયં. કેટલાક પ્રસંગો સંઘના. સંઘ જાલોરથી આગળ નીકળી લુણાવા, તખતગઢ, માંડવલા, ગઢસીવાણા, બાલોતરા, નાકોડા થઈ અને આગળ આવ્યો ત્યારે ચવા નામનું એક ગામ આવ્યું. આ આખો રેતાળ પ્રદેશ હતો. રેતાળ પ્રદેશની અંદર સૌથી પહેલો પ્રોબ્લેમ તો એ કે અહીંયા ટેન્ટ લગાડવા બહુ મુશ્કેલ. અને લગાડો તો જો જરાક પણ પવન આવે તો ફટાકથી ઉખડી પણ જવાનો ભય રહે. અને આ સંઘનો સૌથી પહેલો ઉપસર્ગ એ આવ્યો કે આ સંઘની અંદર ચીનુભાઈ નામના એક ભાઈ જે જોડાયેલા સંઘમાં યાત્રિક તરીકે, તેઓનું આકસ્મિક મૃત્યુ થયું. એ પત્યું એ જ દિવસે અચાનક રાત્રે 12 વાગે ભયંકર પવન સાથે વરસાદ પડ્યો. આમ જનરલી જોવા જઈએ તો રાજસ્થાનની અંદરમાં ચોમાસામાં પણ વરસાદ ન પડે અને અત્યારે અહીંયા પોષ મહિનામાં વરસાદ પડ્યો અને એ પણ ગજબ, ક્યારેય ન પડે એવો વરસાદ. લોકો રાજી ઘણા થયા ત્યાંના, કારણ કે એ વર્ષે આમ પણ વરસાદ બહુ નહોતો પડ્યો. પણ જે લોકો સંઘની અંદર હતા, તંબુની અંદર રાત્રે સૂતા હતા, એ બધા લોકોની હાલત શું થઈ હશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. થાક્યા પાક્યા આપણે સંઘની અંદર હોઈએ અને રાત્રે 12 વાગે જ્યારે ભર ઊંઘમાં હોઈએ, કારણ કે ત્યાં તો 9 વાગે તો મેક્સિમમ સૂઈ જાય, 12 વાગ્યાની આસપાસ જ્યારે ભયંકર ઊંઘમાં હોઈએ, એ સમયે તંબુઓ ધડાધડ પડવા લાગે અને તંબુ ઉપરનું જાડું મોટું કપડું એ લોકો ઉપર પડી જાય, ત્યારે એ ઊંઘમાંથી સફાળા જાગેલા લોકોની સ્થિતિ શું હશે? બધા જ આમ તેમ ભાગવા લાગ્યા. એ જે કપડું મોટું પડ્યું હતું એ કપડાને ખસાવવા માટે લોકો જોઈએ, પણ લોકો જ કપડાની નીચે હતા. વોચમેન વગેરે જે લોકો હતા એ લોકોએ દોરડા કાપી અને જે કપડાં હતા એ કપડાને ખસકાવ્યા, ત્યારે કરીને 1000 જણને લોકોને કાઢવા માટેની મહેનતો ચાલુ થઈ. બધાના સંથારા, કપડાં વગેરે બધું ભીંજાઈ ગયું. ઠંડીનો સમય, એમાંય મારવાડનો પ્રદેશ અને એમાંય મધ્યરાત્રિનો સમય, સુસવાટા સાથેના પવન અને વરસાદ. આખી રાત તમામ યાત્રિકો એક પણ જાતના શેલ્ટર વગર રહ્યા. ઉપરથી વરસો વરસાદ અને નીચે સંપૂર્ણ ઠંડક સાથેનો પ્રદેશ. ઠંડીમાં થીજી જાય એવી પરિસ્થિતિમાં રાત કાઢી. મહાત્માઓનું શું? આ તો યાત્રિકોની વાત થઈ. મહાત્માઓ બધા સંથારા વગેરે ઉપદીનો વીંટો બહાર કરી અને નીકળ્યા, પણ જવું ક્યાં? આ બધી ગડમથલ ચાલતી હતી ત્યારે એક વ્યક્તિ આટલા બધા ઉપસર્ગની વચ્ચે પણ ખૂબ સ્વસ્થતાપૂર્વક પોતાના કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પરમાત્મા ઉપર અનેક ઉપસર્ગ આવ્યા, પણ પરમાત્માને ખબર જ ન પડી કે મારી આગળ ઉપસર્ગ આવ્યા છે, મારી ઉપર, મારા દેહ ઉપર કોઈ ઉપસર્ગ અથવા વાર કરી રહ્યું છે. એવું પરમાત્મા જ્યાં જઈને વસ્યા હતા ત્યાં સુધી મેસેજ જ નહીં પહોંચી શક્યો. પરમાત્મા એટલા ભીતર ઉતરી ગયા હતા. આવું આપણે સાંભળ્યું છે.
કે પરમાત્માની આત્મદશા એ આવી હોય, ભીતરમાં ઉતરેલી. પરમાત્મા ક્યારે સહન ન કરે, એમના સુધી સમાચાર જ ન પહોંચે, એ એટલા અંદર ઉતરી ગયા હોય. આ સાંભળ્યું હતું. પણ આ પ્રસંગની અંદરમાં હજારો લોકોએ, સેંકડો લોકોએ આ દ્રશ્યને જોયું. રાત્રે 12 વાગે પવનના સુસવાટા સાથે આટલા ભીષણ આવેલા વરસાદમાં તંબુ પડી ગયા છે, પણ સાહેબ એઝ ઇટ ઇઝ ધ્યાનમાં ઊભા છે. અને એમનું ભાગ્ય અને પુણ્ય બી જુઓ કે એમના ઉપર રહેલું જે છત્ર સમૂહ ટેન્ટનું કપડું હતું એ એઝ ઇટ ઇઝ હતું. સાહેબ કાર્યક્ષક દાનમાંથી તરત બહાર કાઢ્યા, એમને બહાર લાવ્યા, સાહેબને બધું જણાવ્યું. અંધારું સખત, ક્યાં જવું, આજુબાજુથી બધાને ચીસોનો અવાજ આવતો હતો. તરત જ કોઈકે કીધું, ત્યાંના લોકલ વ્યક્તિ, કે સાહેબ બાજુમાં જ એકદમ નજીકમાં ચવાનું ગામ જે છે 1 કિલોમીટરના અંતરે ત્યાં મકાન હોય છે. એટલે તરત જ બધા મહાત્માઓએ ત્યાંથી વિહાર ચાલુ કર્યો. અડધો કિલોમીટર ગયા ત્યાં સ્કૂલ દેખાણી, એટલે બહુ હાશકારો થયો કે હાસ સરસ, ચાલો. બધા જ મહાત્માઓ ઠંડીથી ધ્રુજતા હતા, ચાલો કંઈક હવે શેલ્ટર મળશે. પણ સ્કૂલમાં ગયા અને ખબર પડી કે સ્કૂલના રૂમની અંદર છાપરું જ નથી. આજુબાજુ દિવાલ ખરી પણ ઉપર છાપરું જ નહીં. છતાં એક અડધું છાપરા જેવું દેખાયું. ત્યાં નાના નાના મુનિ ભગવંતોને બધાને સૂવાની જગ્યા કરી આપી. આખા સંઘને ક્યાંક ને ક્યાંક રીતે રાતોરાત કપડાં બંધાવડાવી અને ગમે તેમ કરીને માથે કંઈક છત્ર જેવું રહે એવી વ્યવસ્થા માટે કાર્યકર્તાઓને આદેશ કર્યો. પૂજ્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજા આખી રાત જાગ્યા અને સાઈડ ઉપર ઊભા રહી અને ફરી પાછા બધો જ વહીવટ પોતે જે કહેવાનું હતું, કરવાનું હતું એ બધું કર્યા પછી ફરી પાછા કાયોત્સક ધ્યાનમાં બેસી ઊભા રહી ગયા. આપણને એમ થાય કે આવું કઈ રીતે કોઈ કરી શકે? આવી ભયંકર પરિસ્થિતિમાં કાયોત્સર્ગ યાદ આવે? આજુબાજુના લોકોને પણ એમ થાય કે આ શું કરે છે? વડીલ મહાત્મા છે, એમની નિશ્રામાં આટલા બધા ઉપસર્ગોને તોફાનો થયા છે, સાહેબ કાયોત્સર્ગમાં આવી ગયા. પણ આ સાહેબના જાણે જીવનનો નિયમ હતો કે વ્યવસ્થાના સમયે વ્યવસ્થા, અને જેવી વ્યવસ્થા પતે એટલે અવસ્થા. અને તરત પોતાની અંદરની અવસ્થામાં સાહેબ ઉતરી ગયા. બીજો દિવસ સવાર થયો, વરસાદ ચાલુ હતો. સવારના સામુદાયિક ચૈત્યવંદન પાઠ, ભક્તામરનો આ બધું જ વરસતા વરસાદની અંદર કર્યું. અને તેમ છતાં સાહેબ બહુ શ્યોર હતા કે કંઈ વાંધો નહીં આવે. અને સાહેબ એવું બોલ્યા કે હજી આપણે નવકારના જાપ કરી લઈએ, પછી આપણે નીકળશું. આવી જાહેરાત થઈ. મેજોરિટી લોકોની એક બાધાપારાની નવકારવાળી પૂરી થઈ ત્યાં સુધીમાં વરસાદ પૂરો થઈ ગયો અને આગળના મુકામે જવાનું શરૂ કર્યું. બધાએ જય બોલાવી એવું વિચારીને કે વાહ, હવે તો સરસ, બધું પ્રભુ કૃપાએ સરસ થઈ ગયું. અને ત્યાં જ વિહાર શરૂ થતાં ખબર પડી કે આગળ જે મુકામમાં ઉતરવાનું હતું એ મુકામનો મંડપ આખો પલળી ગયો છે. એટલે હવે આગળના મુકામે નહીં જવાય, સીધું અહીંયાથી બાડમેર જવું પડશે, જે બાડમેર એ સ્થાનથી 30 કિલોમીટર દૂર હતું. અડધા લોકોને તો એવું લાગ્યું કે આપણું હવે કામ જ નથી. એટલે સંઘના આયોજકોએ પોતે જ પોતાની રીતે તરત જ ગાડીઓની વ્યવસ્થા કરાવી અને જેમને જેમને એવું લાગતું હતું કે અમે નહીં ચાલી શકીએ 30 કિલોમીટર, એ બધાને ગાડીમાં પહોંચાડાવી દીધા. પણ મહાત્માઓનું શું? ત્યાં તો કોઈ ગાડી ચાલવાની હતી નહીં. એટલે મહાત્માઓએ વિહાર શરૂ કર્યો. એકબીજાને બધા આશ્વાસન અને હિંમત આપતા હતા કે કંઈ વાંધો નહીં આવે, કંઈ વાંધો નહીં આવે. વહેલી સવારના 9 વાગે નીકળ્યા હતા. કેટલાક લોકો 3 વાગે પહોંચ્યા અને કેટલાક લોકો 5 વાગે પહોંચ્યા. એમાંથી સાહેબ 4 વાગ્યાની આસપાસ પહોંચ્યા. પણ એ સાહેબ હતા. જ્યાં સુધી બધા જ આવી ન ગયા અને જ્યાં સુધી બધા એકાસણું કરવા ન બેસ્યા ત્યાં સુધી સાહેબ કાયોત્સક ધ્યાનમાં ઊભા રહી ગયા. બાડમેર પહોંચીને 30 કિલોમીટરના વિહાર પછી પ્રભુ ભક્તિની મસ્તી શું હોય, પ્રભુ પરનો વિશ્વાસ શું હોય, એ કલાપૂર્ણસુરી મહારાજ સાહેબનું મુખનું દર્શન કરીએ અને અનુભવી શકાય. એ બાડમેર પછી પણ કેટલી વાર એવું થયું કે પવન એવો બધો આવે કે તંબુ ઉડી જાય. ક્યારેક એટલી રેતી ઉડે કે વાપરવામાં ધૂળ આવી જાય, પાત્રાની અંદર ધૂળ આવી જાય. કેટલીક વખત એવું બી થતું કે રસોઈયા રસોઈ કરતા હોય અને ઉપરનો પડદો આખો હટી જાય અને આખી દાળ વગેરેના મોટા મોટા તપેલાની અંદર રેતી પડી જતી અને પડે અને પછી આગ પણ લાગે. આવા કેટલાય પ્રસંગો આ સંઘની અંદર થોડા થોડા કરીને થવા લાગ્યા. સંઘપતિઓ એવરી ઓલ્ટરનેટ ડે નિરાશ થાય અને સાહેબને કે સાહેબ હવે જેસલમેર પહોંચવા આવ્યા છે, આપણે જેસલમેરથી પૂરો કરી દઈએ સંઘ. સાહેબ આવી રીતે કેવી રીતે આગળ વધાશે? પણ પૂજ્યશ્રી પૂરી શ્રદ્ધા, સ્વસ્થતા અને આત્મવિશ્વાસથી ભરપૂર અને એમ કહેતા કે મને વિશ્વાસ છે સંઘ નક્કી કર્યા પ્રમાણે જ પૂરો થશે. હું એની પૂર્ણાહુતિ એના આયોજન પ્રમાણે જ જોઈ રહ્યો છું. તમે કેમ આટલી બધી ચિંતા કરો છો?
આપણી ચિંતા કરનાર ભગવાન બેઠા છે, આપણી ચિંતા કરનાર પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી બેઠા છે. તમને આ દેવ અને ગુરુની શક્તિ પર ભરોસો નથી? મને તો છે. વિઘ્નો તો આવે, વિઘ્નોથી ડરીને ભાગી જવાનું ન હોય, પણ વિઘ્નોને પાર ઉતારવાનું હોય, વિઘ્નોને જીતવાના હોય. દરેક વિઘ્ન આપણને વધુને વધુ મજબૂત બનાવવા માટે જ આવે છે. ભગવાનના અને પૂજ્ય પન્યાસજી મહારાજના આશીર્વાદ આપણી સાથે છે, માટે કોઈ પણ ચિંતા કર્યા વિના આગળ વધો. આ એક્ઝેક્ટ શબ્દો સાહેબના અહીં કોટ થયા છે. સંઘપતિઓનો ઉત્સાહ કેવો હશે આવું સાંભળ્યા પછીથી, અને આવા દરેક વિઘ્નોની સામે લડી લેવાનું કેવું જોમ મળી જતું હશે સાહેબની પાસે બેસ્યા પછીથી. સાહેબ એમને એમ વિશ્વવિખ્યાત નથી બન્યા. સાહેબની કેટલીક પ્રતિભા એવી હતી કે જે પ્રતિમાને આપણે એમના ઊંડાણમાં ન ઉતરીએ ત્યાં સુધી સમજવી અશક્ય છે. દૂરથી બેઠા બેઠા આપણે ગમે તેટલું એમ કહીએ કે પૂજ્ય શ્રી અધ્યાત્મ યોગી હતા, પણ જ્યારે આવા પ્રસંગોની અંદરમાં એ અધ્યાત્મમાં જે રીતે ગળાડૂબ રહેતા હતા, જે રીતે લયલીન રહેતા હતા, એ સાંભળીને તો આશ્ચર્ય સહત આપણને ચોક્કસપણે એવો વિચાર આવે કે આ કાળમાં આવી વિભૂતિ એ કદાચ આ કાળનું સૌભાગ્ય છે કે જન્મી. સતયુગ જેવા લક્ષણો લઈ અને સાહેબ કળિયુગમાં આવી ગયેલા, પણ એ કળિયુગનું સૌભાગ્ય, કળિયુગનું બળભાગ્ય કે આવા મહાપુરુષને સ્પર્શના આ યુગને થઈ. ત્યાર પછીથી સાહેબ ફલોદી નગરમાં પધારેલા. ફલોદી એટલે એક જમાનામાં વિત્તભય પત્તન નામનું આ નગર વિજયનગર કહેવાતું હતું. નવ જિનાલયો ત્યારે પણ શોભતા હતા. એક જમાનામાં અહીંયા 1500 જૈનોના ઘર હતા, પણ પછીથી બધું ધંધાના અભાવ વગેરેના કારણે લોકો બીજે શિફ્ટ થતા ગયા. આ ફલોદીની અંદરમાં સાહેબનું પોતાની જન્મભૂમિ. સરસ મજાના એ સંઘની અંદરમાં બધાને ભક્તિના માહોલની અંદર સાહેબ ગળાડૂબ કર્યા પછી ત્યાંથી આગળ ઓસિયાજી આવ્યા. આ ઓસિયાજી જે છે એ 100થી વધુ વર્ષ પહેલાં મોહનલાલજી મહારાજ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે સ્થંડિલ ભૂમિ જતા હતા ને એમાં રેતીના ટીંબામાં દાંડો એમનો અટકી જ ગયો. ગમે તેટલો કાઢ્યો પણ દાંડો અટક્યો જ નહીં. એટલે એમણે તાત્કાલિક સંઘને બોલાવ્યો અને એમણે સંઘ પાસેથી ઉત્ખનન કરાવડાવ્યું, ખોદાવડાવી જમીન. ખોદાવ્યું તો આખું ને આખું બેઠું રેડી જૈન મંદિર નીકળ્યું. એ દેરાસર એટલે આજનું ઓસિયાજી. વર્ધમાન સ્વામી ભગવાનના 25 વર્ષ પછી, નિર્વાણ પછીથી ફક્ત 25 વર્ષમાં રત્નપ્રભસુરીજી મહારાજે રાજપૂતોને જે જૈન બનાવ્યા હતા અને ઓસવાળ વંશની સ્થાપના કરી હતી, એ ઓસવાળોનું ઉદ્ગમ સ્થાન એટલે આ ઓસિયાજી. ત્યાર પછીથી કાપરડાજી આવ્યું કે જે કાપરડાજીનો ઉદ્ધાર પૂજ્ય શાસન સમ્રાટે કર્યો હતો. એમની વિચક્ષણ બુદ્ધિનો આ ગજબનાક પરિચય હતો કે જ્યારે આપણા ફેવરની અંદરમાં એક પણ વસ્તુ નથી આવતી કે આ તીર્થ આપણું છે, ત્યારે અચાનક એમની નજર 14 સ્વપ્નો દિવાલની અંદર કોતરેલા હતા એના ઉપર ગઈ અને એ 14 સ્વપ્નોના આધારે આ તીર્થને એમણે આપણું પુરવાર કરી અને આપણે કેસ જીત્યા હતા. અને ત્યારબાદ જીવના જોખમે સાહેબે પ્રતિષ્ઠા કરી હતી. આપણે જ્યારે શાસન સમ્રાટના ચરિત્રમાં હતા ત્યારે આ કાપરડાજીના પ્રસંગ લગભગ આપણે અઠવાડિયા સુધી માણ્યો હતો કે શું ગજબનાક પરિસ્થિતિની અંદરમાં શાસન સમ્રાટે આ તીર્થની ભેટ આ પરમાત્માના શાસનને બધા જ વિઘ્નોમાંથી પાર પાડીને આપી હતી. ચૈત્ર સુદ 13ના દિવસે 64 દિવસનો આ સંઘ પૂર્ણાહુતિને પામ્યો. મજાની વાત એ હતી કે એક સિંગલ વ્યક્તિ પણ ક્યાંય આગો પાછો થયો ન હતો. એક ભાઈ ઓફ થઈ ગયા હતા, એના સિવાય આ બધા ઉપસર્ગોમાં સાહેબની નિશાના કારણે એક પણ વ્યક્તિને પાછા જવાનું મન થયું ન હતું. બધાની આંખમાં આંસુ હતા. આવો સંઘ, આવો આનંદ. અને બેસ્ટ પાર્ટ એ હતો કે ફક્ત વાગડ સમુદાયના સાધુ સાધ્વીજી ભગવંત નહીં, સંઘમાં પૂજ્ય પ્રદ્યોતન સુરી મહારાજ સાહેબ, ચંદ્રપ્રભા વિજયજી સુરી મહારાજ સાહેબ, ચરણગુણ વિજયજી મહારાજ સાહેબ આદિ પ્રેમ સુરી મહારાજ સાહેબના સમુદાયના પણ સાધુ ભગવંતો હતા, જે લોકો આ મહાત્માઓને રીતસર ભેટી પડ્યા અને પગે લાગીને કીધું કે અમે આવો સંઘ જીવનમાં ક્યારેય માણ્યો નથી. આવો એ સરસ મજાનો સંઘ. ત્યાર પછીથી સાહેબ પિંડવાડા રામચંદ્ર સુરી મહારાજ સાહેબ જ્યાં બિરાજમાન હતા ત્યાં વંદન કરવા ગયા. 84 વર્ષની ઉંમરના એ સમયે સાહેબ હતા પૂજ્ય રામચંદ્ર સુરી મહારાજ સાહેબ, અને તેમ છતાં વાચના આદિ સ્વસ્થતાથી આપતા હતા. આમ પણ કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજાના જીવનની અંદરમાં પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના વ્યાખ્યાનોનું વાંચન એ બહુ મહત્ત્વનો ભાગ હતો. એમની દીક્ષા પૂર્વેના જીવનમાં આપણે આ વસ્તુ સાંભળી છે, જોઈ છે કે દીક્ષા પૂર્વેના જીવનની અંદરમાં એ હૈદરાબાદ જ્યારે હતા એ સમયે
જે મેગેઝિન આવતું હતું એમાં રામચંદ્રસુરી મહારાજ સાહેબના વ્યાખ્યાનો આવતા. એ વાંચતા વાંચતા એમનો વૈરાગ્ય પુષ્ટ થયો હતો. આજે સ્વયં સાક્ષાત મળ્યા હતા. એ રામચંદ્રસુરી મહારાજ સાહેબને પણ પાછું એમની પર એટલો જ સદભાવ અને પ્રતિક્રમણ થાય એટલે તરત એમ કે સજ્જાય તો કલાપૂર્ણશ્રી મહારાજ સાહેબ બોલશે. અને ત્યારે પૂજ્યશ્રી અવધૂ નિરપેક્ષ વિરલા કોઈ આવી જે બધી સજ્જાઈઓ હતી કે જે એમની ફેવરેટ સજ્જાઈઓમાંની એક હતી. જે સજ્જાઈઓમાં યોગી કેવા હોય એ યોગીનું આખું વર્ણન આવતું. એ સજ્જાય ચંદ્ર સમાન શીતલતા જાકુ સાગર જીમ ગંભીરા અપ્રમત્ત રહે ભારંડ તણી પરે સુરગીરી સમશુચિ ધીરા. આવી બધી વાતો રોજની અલગ અલગ સજ્જાય. ભરતજી મનમે હી વૈરાગી નહીં જાઉં નરક નિગો દેહે સમયમ મેં ગોયમ મ કરે પ્રમાદ અવધૂ સદા મગન મેં રહેના. આવી બધી યોગ કક્ષાની સચ્ચાઈઓ એ સાહેબની લાક્ષણિકતા રહેતી. પિંડવાડાની અંદર ત્યાર પછીથી દીક્ષાઓ થઈ. કેટલાક મહાત્માઓ પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ વગેરે પણ ત્યાં હાજર હતા. અને ત્યાર પછીથી સાહેબ સાથે ઘણો બધો સત્સંગ કર્યા પછીથી ફરી પાછું ચોમાસું ફલોદી નક્કી થયું હતું એટલે બધા ફલોદી તરફ પાછો વિહાર કરી અને આગળ સાહેબને બધા મહાપુરુષો આગળ વધ્યા. એક પ્રસંગ બાલાજી નામનું ગામ. સાહેબના જીવનમાં કેટલાક એવા પ્રસંગો બી થયા કે જેને આપણે વિટનેસ કરીએ તો પણ આપણને આનંદ થાય કે આવું બધું પણ આપણા દેશની અંદર આ શક્ય બન્યું હતું. બાલાજી નામનું ગામ હતું. એ ગામની અંદરમાં જ્યારે સાહેબ વિહાર કરતા હતા ત્યારે લોકો પાસેથી એવું જાણવા મળ્યું કે અહીંયા એક બેન રહે છે જે બહેનનું નામ છે બાલાજી કી સતી. એ બેન 36 વર્ષથી અન્ન અથવા પાણી લીધા ન હતા. 36 બિગ યર્સ. અને એમણે અન્ન પાણી કંઈ જ લીધું નહોતું, એટલે કે કોઈ ખોરાક જ નહીં. બધાને એવું લાગ્યું કે આવું કેવી રીતે બની શકે? કેવળ જ્ઞાની ભગવાન પણ આહાર લેતા હોય તો આ બેન વળી શું છે? મહાત્માઓને પણ આશ્ચર્ય થયું. સાહેબ તો આ કોઈ દિશામાં ગયા નહોતા પણ નાના મહારાજોને કુતૂહલ થયું એટલે બધા આ જોવા માટે ગયા. પેલા લોકોને પૂછ્યું કે એક્ઝેક્ટ મેટર શું છે? એટલે લોકોએ કીધું કે સાહેબ એમના લગ્ન પછી તરતના સમયમાં એમના પતિ મરી ગયા. ત્યાર પછી દૂધ સિવાય થોડા દિવસ સુધી એમણે કંઈ જ ન લીધું. એ પછી દૂધ અને પાણીનો પણ એમણે ત્યાગ કરી દીધો. આજે 36 વર્ષ થયા સાહેબ. 36 વર્ષની અંદર એ કંઈ જ લેતા નથી. ગામમાં પૂર આવ્યું હતું. 8 દિવસ સુધી બધા ટેરેસમાં રહેવું પડ્યું. ત્યારે અમે બધાએ રીતસર જોયેલું છે કે સાહેબ 8 દિવસમાં એને પાણીનો દાણો પણ એમણે પાણીનું ટીપું પણ નહોતું લીધું, ન અન્નનો દાણો લીધો હતો. બધાને બહુ આશ્ચર્ય થયું. મહાત્માઓ એમના જોવા માટે પણ ગયા અને ત્યારે ખ્યાલ આવ્યો કે 60-65 વર્ષના આ બેન એ એટલા સાદાઈથી જીવતા હતા અને એટલી સરસ રીતે એ પોતાનું જીવન માણતા હતા કે જાણે કંઈ જ વિશેષતા નથી. સાહેબ ગયા અને એમણે પૂછ્યું મહાત્માઓએ કે ક્યાં આપને 36 વર્ષો સે ભોજન પાણી નહીં લિયા? અને ત્યારે એ જીવ કે જે ખરેખર યોગની કોઈ કક્ષામાં હશે એમણે ફક્ત એટલો જવાબ આપ્યો, રામ 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 રામ. બસ રાત ને દિવસ રામ રામ જપીએ રાખતા હતા. મહાત્માઓને જવાબ મળ્યો. બધા સાહેબ પાસે ગયા. સાહેબને જણાવ્યું કે સાહેબ આવી ઘટનાના સાક્ષી બન્યા છે. અને ત્યારે સાહેબે કીધું કે કેમ ખોટું બોલો છો કે એ બેને 36 વર્ષથી કંઈ વાપર્યું નથી. એ બેન તો વાપરે છે ને રામ 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 રામ. આનાથી મોટું કયું ભોજન જીવનમાં જીવવા માટે જરૂરી છે? અને એવું ખરેખર લાગ્યું મહાત્માઓને પણ કે આ બાલાજી કી સતી એ જે રીતે બાલાજી ગામને પ્રાપ્ત થયા છે એ એનું સૌભાગ્ય છે, એમ આ મહાપુરુષ એ પરમાત્માના શાસનનું સૌભાગ્ય છે. એમના જીવનમાં પણ જે પ્રમાણેની પ્રભુ ભક્તિ હતી, પ્રભુના ભજનની મસ્તી હતી, અકલ્પનીય હતી. ત્યાર પછીથી સાહેબ આગળ ધૂળના ઢગલાઓ જ્યાં હતા એવા બનાડ ગામમાં આવ્યા અને આ બનાડ ગામના ધૂળના ઢગલાઓમાંથી બધા મહાત્માઓએ ના પાડી કે સાહેબ અહીંયા કંઈ જવાની જરૂર નથી. અને તેમ છતાં પણ ખબર નહીં કેમ સાહેબ આગળ ચાલી રાખ્યા. ધૂળના ઢગલામાંથી વિહાર કરવા લાગ્યા અને છેવટે બનાડ ક્રોસ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે ત્યાં એક દેરાસર હતું. સાહેબ ફર્સ્ટ ટાઈમ આ એરિયામાં આવ્યા હતા અને તેમ છતાં પણ સાહેબ ખબર નહીં કયા સંકેતથી ચાલતા હશે અને એ દેરાસરમાં આવા ધૂળના ઢગલામાંથી ગયા પછીથી સાહેબ 7 કલાક સુધી સાધનામાં ઊભા રહ્યા. આપણે બધા પૂજ્ય કલાપૂર્ણશ્રી ઈશ્વરજી મહારાજાના અંતરંગ જગતને ક્યારેય ઓળખી જ નહીં શકીએ. આપણે બધાની સદીઓની સદીઓ નીકળી જશે, પેઢીઓની પેઢીઓ નીકળી જશે, પણ આ કલાપૂર્ણશ્રી મહારાજ નામનું જે પ્રશ્નચિહ્ન છે કે જેમનો જવાબ મેળવવો અશક્ય છે. કઈ અંદરની એમની જીવદળની મહાનતા હતી, કયું અંદરનું બળ હતું, કયું સત્વ હતું, ધ્યાનનો કયો કક્ષાનો યોગ લઈને આવ્યા હતા સાહેબ પૂર્વજન્મથી, એ આપણા બધાના સમજણની બહારનું છે.
ત્યાં એકવાર સાહેબ મહાત્માઓ બધા આગળ જઈ અને 8 કિલોમીટર પછીથી દૂર વોરવા ગયા. કુમુદચંદ્ર વિજયજી મહારાજ સાહેબના એક તપસ્વી શિષ્ય ખાસ એ વોરવા ગયા હતા, અને વોરવા ગયા અને કેટલાક લોકોએ અપમાન કરીને બહાર કાઢ્યા. અજયનું ઘર હતું એટલે કે અમારે ઘર મેં ક્यों આए हो, किसने बुलाया है, घर में लुगाई अकेली है और आप घुस जाते हो, शर्म नहीं आती है. અને એ તો ત્યાંથી ઠપકો ખાઈને આવ્યા અને ત્યાં સાહેબને આવીને જણાવતા હતા. એક એમની ઈચ્છા હતી કે કંઈક સિમ્પથી મળશે, અને ત્યાં સાહેબે ઠપકો આપ્યો કે તમને ખબર ન પડે, અજયનુના ઘરમાં જ્યારે બહેનો એકલા હોય ત્યારે આપણાથી કઈ રીતે જવાય? સાધુઓનો આચાર વોરવાનો છે, પણ વોરતા પહેલાં ઘરની અંદર જે પરિસ્થિતિ છે એને બરોબર ઝપાટાભેર ઓળખી લેવી એ પણ એટલી જ જરૂરી છે. એમ કરીને સાહેબે પણ એમને કીધું, અને છેલ્લે એમણે બહુ વાત્સલ્યથી કીધું કે જે ઘરમાં આદર અને આવકાર ન દેખાય ને ત્યાં ક્યારેય પણ ગોચરી માટે પ્રવેશ ન કરવો. ત્યાર પછીથી મારવાડ વગેરેથી પતાવી અને સાહેબ ઓશિયાજી આગળ કરી અને ત્યાંથી ફલોદીમાં પધાર્યા. ફલોદીનું એ ચાતુર્માસ, ત્યાં ઉપધ્યાન વગેરે થયા. ઉપધ્યાનના સરસ મજાના આનંદમાં સાગરજી મહારાજ કે જેમણે આવશ્યક નિયુક્તિ વગેરે બધા મહાત્માઓને ત્યાં બિરાજમાન હતા અને ભણાવડાવી, એ બધી વાતો પણ સરસ મજાની થઈ. પૂજ્ય પન્યાજી મહારાજની સાથે રહેવાનું થયું. પૂજ્ય બાપજી મહારાજ પણ ત્યાં હાજર હતા. બાબુભાઈ કડીવાળા સાથે જ્યારે તેઓ ગુજરાત આવ્યા ત્યારે પૂજન વગેરે જે ચાલતા હતા એ માટે બાબુભાઈ કડીવાળાને પણ એમણે સાંભળ્યા. ત્યારે બાબુભાઈ કડીવાળા એ જ્યારે પૂજન ભણાવતા અને કલાપુણશ્રી મહારાજ સાહેબને કેટલાક પ્રશ્નો થતા ત્યારે બાબુભાઈ એમ કહેતા કે આ બધાના જવાબ માટે તમારે પન્યાજી મહારાજ પાસે જવું પડશે. અને પન્યાજી મહારાજ બહુ જ વાત્સલ્યથી એમને આવા પ્રશ્નના જવાબ આપીને કહેતા હતા કે પ્રભુ ભક્તિ દ્વારા ઉત્પન્ન થયેલું પુણ્ય એ કેટલું નિર્મળ હોય છે, એ તમે અમને પૂછો છો? ખરેખર તો તમારું જીવન એ જ આવા નિર્મળ પુણ્યથી ભરપૂર છે. આ પન્યાજી મહારાજના પૂજ્ય કલાપૂર્ણસુરી મહારાજ સાહેબ માટેના શબ્દો હતા. સાહેબ એવું કહેતા કે તમારી સાધના બરાબર જૈન શૈલી મુજબની જ છે. આવી આખી સાધનાની વાતો, એ બધી વાતો. અને પન્યાજી મહારાજના પુસ્તકમાં ધ્યાન વિશે કેટલીક વસ્તુઓ સરસ લખેલી હતી. ધ્યાનના પ્રકારો કેટલા આપણે સાંભળીએ તો કદાચ આપણી આંખો પહોળી થઈ જશે, અધો લાગે એટલા બધા ધ્યાનના પ્રયોગો એક પુસ્તકની અંદર પન્યાજી મહારાજે લખ્યા છે, જેની છણાવટ પૂજ્ય કલાપૂર્ણસુરી મહારાજ સાહેબે કરેલી હતી. એ કયું પુસ્તક જે આજે પણ વિદ્યમાન છે, એ કયું પુસ્તક અને કેવી ધ્યાનની વાતો, એ બધી વાતોને આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.